છે તો આતંકવાદી હુમલામાં 3 દિવસ પહેલા જે લેફ્ટનન્ટ કર્નલ જેમના લગ્ન થયા હતા તેઓ વીરગતિએ ચાલ્યા ગયા છે। જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં કરનાલના સેક્ટર 7ના રહેવાસી વિનય નરવાલનું મોત થયું છે। વિનય નરવાલ 2 વર્ષ પહેલા નૌકાદળમાં જોડાયા હતા અને 16 એપ્રિલે તેમના લગ્ન થયા હતા। રિસેપ્શનની પાર્ટી પછી બંને પતિ પત્ની હનીમૂન માટે જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા અને ત્યાં હનીમૂન પર આ ઘટના બની। વિનય નેવીમાં લેફ્ટનન્ટ તરીકે પોસ્ટેડ હતો, માફ કરજો, વિનય નેવીમાં લેફ્ટનન્ટ તરીકે તેઓ પોસ્ટેડ હતા અને લગ્નના 6 દિવસ પછી જ લેફ્ટનન્ટ વિનય નરવાલની આતંકવાદીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી। ઘટનાની માહિતી મળતા જ પરિવારમાં શોકનો માહોલ છે અને પરિવારના સભ્યો હાલમાં આ બાબતે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે। વિનય નરવાલ કોચીમાં પોસ્ટેડ હતા, તેમની ઉંમર માત્ર 28 વર્ષ હતી। પરંતુ હવે તે કરનાલના સેક્ટર 7માં તેમના પરિવાર સાથે રહે છે અને હાલ તેઓ વીર ગતિ પ્રાપ્ત કરી છે। તેઓએ તેમના પરિવારમાં એક બહેન અને માતા પિતા છે અને હાલમાં જ જે માહિતી મળી રહી છે તે પ્રમાણે 16 એપ્રિલે તેમના લગ્ન થયા હતા। તેમના લગ્નનું રિસેપ્શન 19 એપ્રિલે હતું। ત્યારબાદ તેઓ જમ્મુ અને કાશ્મીરની યાત્રા માટે ફરવા માટે ગયા હતા। તેમની પત્નીનું નામ હિમાંશી છે, જે ગુરુગ્રામની રહેવાસી છે અને હાલ શોકમાં છે। એક તરફ ગર્વની લાગણી છે તો બીજી તરફ શોકમાં છે અને સાથે પાર્થિવ દેહને જોઈને તેઓએ કહ્યું કે તે ગર્વ અનુભવે છે। આપણી સાથે એક્સ બ્રિગેડિયર નીરવસિંહ રાયજાદા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે આ મુદ્દે। સર, આપનું સ્વાગત છે। દુઃખની લાગણી, રોષની લાગણી અને જે માટે વર્ણવા માટે શબ્દો ખૂટી પડે એવી લાગણી। પહેલગામ પછી, માફ કરજો, પુલવામા પછી આ સૌથી ઘાતકી હુમલો, શું કહેશો આપ સર? હા, આપણે સાચું કહ્યું। પુલવામા પછી આ અને 370 કલમ હટાવ્યા પછી આ સૌથી મોટી આતંકવાદી ઘટના છે અને જેટલી નિંદા થાય એટલી ઓછી છે। ખૂબ જ નિંદનીય છે, ખૂબ જ ક્રૂરતાવાળી અને કાયરતાવાળી હરકત આતંકવાદીઓએ કરી છે। સામાન્ય ટુરિસ્ટોને જે સાવ ઇનોસેન્ટ છે, ત્યાં રમતા હતા, મજા કરતા હતા એવા માણસોને ધર્મના નામે આવી રીતે કતલેઆમ કરીને જે કર્યું છે એના માટે શબ્દ ઘણા ઓછા પડે।
જી સર, બીજી એક વસ્તુ, યુએસ ડેલિગેશન્સ ઇઝરાયલ અને જર્મની તમામે કીધું છે કે ભાઈ ભારત સાથે છે તેઓ, અને એક મોડસ ઓપરેન્ડી હું અહીંયા જોઈ શકું છું કે જ્યારે અગાઉ જ્યારે ભૂતકાળમાં આવા કિસ્સાઓ બન્યા છે ત્યારે કોકના કોક પ્રવાસે ઇન્ટરનેશનલ ટૂર પર હોય છે કોઈ પ્રધાનમંત્રી, ત્યારે આવી ઘટનાઓ સામે આવી છે. શું તમે આ ઘટનાને કોઈ મોડસ ઓપરેન્ડી, આતંકીઓના મોડસ ઓપરેન્ડી તરીકે જોઈ શકો છો? હા, એક એવી રીતે મારું પણ માનવું એવું જ છે કે જયારે આવી રીતે કોઈ ઇમ્પોર્ટન્ટ વિઝિટ હોય, ફોરેન કોઈ ડિગ્નિટરીની આપણે ત્યાંથી આપણા ડિગ્નિટરી ફોરેનમાં, અને એઝ ઇટ ઇઝ આપણને બધાને ખબર જ છે કે C-70 હટાવ્યા પછી ત્યાં ઘણો શાંતિનો માહોલ હતો અને ઘણી પ્રગતિ કાશ્મીરમાં થઈ રહી હતી, સારું બિઝનેસ ચાલતો હતો, લોકોનો બધા ખુશ હતા, બધા સારી રીતે એમાં પાર્ટિસિપેટ કરતા હતા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇમ્પ્રુવમેન્ટ થતું હતું, ઘણું બધું એમ કે અપવર્ડ સ્વિંગમાં હતું. જ્યારે બધું ત્યારે પાકિસ્તાન ગવર્મેન્ટ અને ખાસ કરીને પાકિસ્તાન મિલિટરી એ લોકોને રેલેવન્ટ રહેવા માટે એક જ મુદ્દો છે કાશ્મીરનો. ત્યારે એ લોકોને એમ થાય કે એ લોકોનું અસ્તિત્વ ત્યાં ઘટે છે કે એ લોકોનું જે પરિબળ ત્યાં ઘટે છે, ત્યારે કાશ્મીરનો મુદ્દો ઉઠાવીને એ લોકો ત્યાં પાકિસ્તાનમાં બધાને એક કરવાની કોશિશ કરે છે. અને આ એક જ એમની પાસે મુદ્દો છે જેના માટે એ લોકો હમણાં થોડા દિવસ પહેલા જ પાકિસ્તાની ચીફે પણ એવો કોન્ટ્રોવર્શિયલ કમેન્ટમાં આવ્યો. એટલે આ બધું આપણે જોઈએ તો એક મોટો કંપનીને પરિરૂપ બધું સંકળાયેલું હોય એવું લાગે. સર, બીજો એક પ્રશ્ન એ પણ આવે છે કે જે લોકો, જે જવાનો, જે આર્મીના જવાનોની, જે સેનાના જવાનોની કાશ્મીરમાં પોસ્ટિંગ થાય છે, હવેથી તેઓના મનમાં કે તેઓ પર શું અસર થશે આવી ઘટનાઓ જોઈને, કે આગળ જે પણ સેનાઓ આર્મીમાં ભરતી થાય છે તેઓના મન પર? આમાં તો આર્મીના જે જવાનો છે એમનું મનોબળ તો ખૂબ જ ઊંચું છે, એમની મોરલ મોટિવેશન ખૂબ જ ઊંચી પ્રકારની છે. એટલે આવી કોઈ હરકતથી એ લોકોનો વિશ્વાસ કે એનો જુસ્સો કે એનું જોશ ઓછું થાય કે એમાં થોડીક પાછળ પીછાહટ થાય એવું મને નથી લાગતું. ઇનફેક્ટ આ ઘટના પછી એ લોકોમાં એટલું બધું જુસ્સો હશે અને જોશ હશે કે જે આના માટે જિમ્મેવાર હશે ને ખુદ ગોતી જ લેશે. એ લોકોને ગોતીને એને જે જસ્ટિસ હશે એ મળશે જ, એવી પ્રબળ રાષ્ટ્ર ભાવના સાથે એ લોકો મેદાને ઉતર્યા હશે અને ખરેખર એ લોકોએ કરી છૂટશે એવો મને પૂરો વિશ્વાસ. જી સર, આ સાથે જ બીજો એક પ્રશ્ન હું એ કરીશ કે સીમા નિયંત્રણ અને વ્યૂહ રચનાત્મક પદ્ધતિઓને ફરીથી મૂલ્યાંકન કરવાની જરૂરિયાત કેવી શું થઈ શકે છે, એમાં શું આપ કહી શકો છો સર? જે કંઈ આમાં મૂલ્યાંકન કરવાનું હશે એ લોકો કન્સર્ન ઓથોરિટીઝ કરતા જ હોય છે. એ ઓનગોઈંગ પ્રોસેસ છે. દરેક પિરિયોડિકલી અમુક ટાઈમે આ લોકોનું જે મૂલ્યાંકન છે કરતા જ હોય છે. એ લોકોના નીતિ પ્રમાણે ફેરફાર થતા જ હોય છે. એટલે એ તો એક ઓનગોઈંગ પ્રોસેસ છે. આવી કઈ ઘટનાની રાહ જોઈને પછી એવું કરવું એવું નથી હોતું. એ તો એક રેગ્યુલર શાંતિ હોય ત્યારે પણ એ મૂલ્યાંકન થતું જ હોય છે કે આનાથી આ બધું ટાળવા માટે શું કરશે અને શું થઈ શકે. એટલે એ તો એક ઓનગોઈંગ પ્રોસેસ છે. ત્યાંની ઓપરેટિવ થતું જશે અને કરે જ છે. જી સર, આપ અમારી સાથે જોડાયા આ બદલ ખૂબ ખૂબ આભાર. તો અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ વિનય નરવાલ ને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારના દ્રશ્યો છે. આ તેમની વાઇફ છે હિમાંશી, જે અત્યારે એક તરફ દુઃખ પણ અનુભવી રહી છે, સાથે સાથે ગર્વ પણ અનુભવી રહી છે. તો અમિત શાહ શ્રીનગરમાં જીએમસી હોસ્પિટલ પહોંચ્યા છે. ત્યાં જેટલા પણ ઘાયલો છે, ઈજાગ્રસ્તો છે, તેમની સાથે વાતચીત કરવા માટે તેઓ ત્યાં પહોંચ્યા છે. આ લાઈવ દ્રશ્યો છે. અમિત શાહ જીએમસી હોસ્પિટલ પહોંચ્યા છે, ઈજાગ્રસ્તો સાથે વાતચીત કરી રહ્યા છે. તેમની આપ વીતી જે તેમના પર વીતી છે તે જાણી રહ્યા છે, તે સમજી રહ્યા છે. તેઓ અત્યારે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે તે વાતચીત કરી રહ્યા છે તેમની સાથે. અને હાલ આ બે દ્રશ્યો આપ જોઈ શકો છો સ્ક્રીન ઉપર. એક તરફ 16 તારીખે જ્યારે વિનય નરવાલના લગ્ન થયા હતા ત્યારના દ્રશ્યો છે, તો બીજી તરફ અંતિમ વિદાય તેમની પત્ની દ્વારા, તેમની માતા દ્વારા તેમને આપવામાં આવી રહી છે ત્યારના દ્રશ્યો છે. 16 તારીખે લગ્ન થયા અને આજે અંતિમ વિદાય.
આ દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે શબ્દો ખૂંટી જાય, કંઈ કહી ના શકાય આ લાગણી એવી છે. પહેલા લગ્ન 16 તારીખે જે અત્યારે થયા અને પછી તેઓ ફરવા માટે જમ્મુ કાશ્મીર ગયા હતા, પણ કોણે ખબર હતી કે પ્રવાસ તેમના માટે અંતિમ પ્રવાસ બની જશે. વિરામ બાદ આપનું સ્વાગત છે. પહેલગામમાં આતંકી હુમલાના દેશમાં ઘેરા પ્રત્યાઘાત. હુમલાને લઈને બજરંગ દળે વિરોધ નોંધાવ્યો છે. જમ્મુમાં બજરંગ દળે રેલી કાઢી વિરોધ નોંધાવ્યો છે. પુતળા દહન કર્યા છે. આતંકવાદીઓનો ખાત્મો થાય તેવી માંગ કરી છે. પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા છે. તો દેશભરમાં એક તરફ જ્યાં દુઃખની લાગણી છે તો બીજી તરફ આક્રોશ પણ જોવા મળી રહ્યો છે અને આતંકવાદીઓનો ખાત્મો કરવાની માંગ ઉઠી રહી છે. જમ્મુ કાશ્મીરથી આ સમાચાર, જ્યાં બજરંગ દળે વિરોધ નોંધાવ્યો છે અને માંગ કરી છે કે આતંકવાદીઓનો ખાત્મો થવો જોઈએ તેવી તેઓએ માંગ કરી છે. પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા છે. पाकिस्तान प्रशिक्षित आतंकवादियों द्वारा जिस प्रकार से धर्म पूछकर और नाम पूछकर टारगेट करने का काम किया है, कहीं न कहीं उनकी मंशा थी कि हिंदुओं को टारगेट करना है और उन्होंने हिंदू को ही टारगेट किया. पुलवामा के बाद इतना बड़ा अटैक जो है ये हुआ है. 40 जवान हमने उस समय खोए थे और 28 से ज्यादा लोग आज कल हमने खोए हैं. तो बहुत बड़ी क्षति जो देश को हुई है, समाज को हुई है. आज पूरा देश सड़कों के ऊपर है, ज्ञापन दे रहा है, प्रदर्शन कर रहा है. आज जम्मू जो है पूरी तरह से बंद है, जम्मू प्रोविंस पूरी तरह से बंद है और मांग कर रहा है कि इस पाकिस्तान को सबक सिखाया जाए. अब सर्जिकल स्ट्राइक या एयर स्ट्राइक नहीं, अब हमें लाहौर के अंदर तिरंगा चाहिए. ये मांग हमारी है. બિલકુલ. તો જે રીતે પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, પહેલગામમાં આતંકી હુમલાના દેશમાં ઘેરા પ્રત્યાઘાત છે. આ તરફ આતંકી હુમલા પછી જમ્મુમાં ફસાયા પ્રવાસીઓ. રાજકોટના 4 લોકો શ્રીનગરમાં ફસાયા છે. કુલદીપ નકુમ સહિતના લોકો ફસાયા છે. કુલદીપના પિતાએ સરકાર પાસે સહાયની માગણી કરી છે. રાજકોટ પરત ફરવા માટે નથી મળી રહ્યા વાહનો અને ફ્લાઇટના ભાડા બમણા હોવાથી વેઇટિંગ લિસ્ટ પણ લાંબુ થઈ ગયું છે. સંતાનોની રાહ જોતા માતા પિતાનો હાલ બેહાલ છે. પુત્ર ફરવા માટે જમ્મુ કાશ્મીરની યાત્રાએ ગયો હતો અને ત્યાં આવી ઘટનામાં તે ફસાયો છે અને હવે તેઓ ઘરે રાહ જોઈ રહ્યા છે. ફસાયેલી રુચિ નકુમે વિડીયો શેર કરી જણાવી આ વિધિ. મારું નામ રુચિ છે. હું મારા ફેમિલી સાથે હું અહીંયા આવેલી છું કાશ્મીરમાં. અમે લોકો અત્યારે શ્રીનગર રોકાયેલા છીએ. અમે લોકો અહીંયા ફસાઈ ગયા છીએ. કેમ કે કેવી રીતે કે અમે લોકો અહીંયાથી ક્યાંય નીકળી નથી શકતા. અહીંયાથી બહાર જવાનું નથી, બધા રસ્તા બંધ છે. અહીંયાથી અમને લોકોને ફ્લાઇટ બી નથી મળતી, વેઇટિંગ આવે છે અને ફ્લાઇટનું ભાડું બી બહુ છે, જે 25 થી 30 હજાર રૂપિયા લે છે. એટલે અમે લોકો અહીંયા રસ્તાથી કે બીજો કે રસ્તો નથી કે અમે અહીંયાથી બહાર નીકળી શકીએ. અમે અત્યારે અહીંયા છીએ સેફ અને અમારી બારે બી સારી એવી સિક્યોરિટી છે, પણ અમે મોદી સાહેબથી વિનંતી કરી રહ્યા છીએ કે તમે લોકો જે લોકોની સાથે આવું બનેલું છે એ લોકોને ન્યાય આપજો. ઘરમાં ઘૂસીને એને મારજો. અમે લોકો બહુ જ હેરાન છીએ. જે અમે લોકોએ જોયેલું નથી છતાં અમે લોકો અહીંયા ડરીને રહ્યા છીએ. તો જે લોકોએ જોયેલું છે અને જે લોકો સાથે આવું બધું થયેલું છે એ લોકો ઉપર શું વીતી રહી હશે. તો અમે લોકો ખૂબ જ અહીંયા સલવાયેલા લાગીએ છીએ કે અમે લોકો અહીંયાથી ઘરે કેમ પહોંચીશું. જે અમારા ઘરના લોકો બી અમે લોકો ટેન્શન કરી રહ્યા છીએ કે અમારા છોકરાઓ ત્યાં ફરવા ગયા છે તો અમે લોકો અહીંયાથી નીકળીએ કેવી રીતે. જે અમારે ફ્લાઇટમાં જવાનું છે તો ફ્લાઇટમાં 2-3 દિવસનું જે વેઇટિંગ આવી રહ્યું છે, ફ્લાઇટ બી બહુ મોંઘી છે, કોસ્ટલી છે. તો અમારા લોકોને ઘરે જવું કઈ રીતે. આ તરફ જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને ભાવનગર જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશનનો મોટો નિર્ણય સામે આવ્યો છે. જમ્મુ કાશ્મીર તરફની તમામ ટૂર્સ કેન્સલ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ નિર્ણય જ્યાં સુધી સ્થિતિ કાબૂમાં નહીં આવે ત્યાં સુધી તમામ જે ટ્રાવેલ્સની સુવિધાઓ છે તે રદ કરવામાં આવી છે. આતંકી હુમલાને લઈને એસોસિએશને આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટ્રાવેલ્સ એસોસિએશને આતંકી હુમલાને વખોડ્યો છે. 8 થી 10 જમ્મુ કાશ્મીરની ટૂર સ્વેચ્છાએ કેન્સલ કરવામાં આવી. સરકારની ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી જમ્મુ કાશ્મીરની ટૂર કેન્સલ રહેશે. તો આ મહત્વપૂર્ણ નિર્ણય ભાવનગર જિલ્લા ટ્રાવેલ્સ એસોસિએશને લીધો છે. જમ્મુ કાશ્મીર તરફની તમામ ટૂર કેન્સલ કરવામાં આવી છે.
પહેલગામની અંદર એક આતંકવાદી હુમલો થયો છે, એમાં ભાવનગરના 2 પ્રવાસીઓનું મૃત્યુ નિપજેલ છે અને એક ઇન્જર્ડ છે. ખાસ કરીને આ હુમલાને હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું. હાલ ભાવનગર જિલ્લાના તમામ ટ્રાવેલ સંચાલકોને મારી નમ્ર વિનંતી છે કે કાશ્મીરની ટૂરનો બહિષ્કાર કરીએ આપણે. અને કાશ્મીર તો અત્યારે હાલ એટલી બધી પરિસ્થિતિમાં છે કે પ્રવાસીને ત્યાંથી આવવું હોય તો બહુ મુશ્કેલી છે અત્યારે હાલની પરિસ્થિતિ. નિર્ણય નથી લીધો, પણ સ્વેચ્છાએ કરીને અત્યારે ભાવનગર જિલ્લા ટ્રાવેલ એસોસિએશનની અંદર ભાવનગર સિટીમાંથી છે અને જિલ્લામાંથી કાશ્મીર જવાની ઘણી બસો હતી અમારી. દાખલા તરીકે અમારી સિઝન જ છે અત્યારે. હાલ સિઝન 24 થી 1 તારીખ સુધીની અંદર અમારે 8 થી 10 બસો કાશ્મીર જતી હતી. એ આજે કેન્સલ રાખીએ છીએ બધા સ્વેચ્છાએ. તો આ તરફ પહેલગામ આતંકી હુમલા પર બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ. ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. આતંકી હુમલામાં 3 ગુજરાતીના મોત થયા છે. ઋષિકેશ પટેલે રાજ્ય અને કેન્દ્ર સરકાર જમ્મુ કાશ્મીર તંત્ર સાથે સતત સંપર્કમાં છે. આ નિવેદન આપ્યું છે. આતંકીઓને કેન્દ્ર સરકાર જડબાતોડ જવાબ આપશે. આવો સાંભળીએ શું કહ્યું ઋષિકેશ પટેલે. દેશ માટે દુઃખદ આતંકી ઘટના છે, પરંતુ કેન્દ્ર સરકાર અને આદરણીય પીએમ સાહેબ પોતે પણ આ બાબતની ગંભીરતા લઈ અને તાત્કાલિક સાઉદી અરેબિયાના દોરાથી પાછા આવી અને આ બાબતની જે મીટિંગ્સ અને આના હવે પછીના લેવાના પગલા બાબતે અમિત શાહજી પણ પહેલા પહોંચી ગયા હતા. અને અત્યારે ગુજરાતના 3 લોકોના મૃત્યુ થયા છે એવા સમાચાર છે અને સાથે 2 લોકો ઇન્જર્ડ છે. 2 લોકો ભાવનગરથી છે ને એક સુરતથી છે કે જેઓ મુંબઈ ખાતે સ્થિત હતા. એમની ડેડ બોડીને લાવવાની વ્યવસ્થા પણ કેન્દ્ર સરકારે કરી છે અને રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ અને સરકાર સતત કાશ્મીર સાથે અને કેન્દ્ર સાથે સરકાર સાથે સંપર્કમાં છે. અને એ લોકોને પણ જે લોકો પ્રવાસીઓ ત્યાં છે તો કેન્દ્ર સરકાર તરફથી પણ એ તમામ પ્રવાસીઓને પાછા લાવવાની વ્યવસ્થા અને કંઈ ભય ગભરાટ હોય તો એ દૂર કરવાની વ્યવસ્થાઓ કરી રહ્યા છે. અને આ ઘટના જે બની છે, ભૂતકાળમાં પણ બનેલ આતંકવાદી ઘટનાઓનો કેન્દ્ર સરકારે ખૂબ જડબાતોડ જવાબ પીએમ સાહેબે આપ્યો હતો. આ ઘટનાથી પણ આ આતંકીઓએ હવે ડરવું પડે એ પરિસ્થિતિમાં એનો પણ જબરજસ્ત જવાબ આપવામાં આવશે. તો ઋષિકેશ પટેલે પણ જણાવ્યું છે કે પીએમ મોદી, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર તમામ મળીને જડબાતોડ જવાબ આપશે. પહેલગામ હુમલામાં ભાવનગરના પિતા દીકરાના મોત નિપજ્યા છે. બંનેના મૃતદેહને સાંજ સુધીમાં ભાવનગર લાવવામાં આવશે. તંત્ર દ્વારા મૃતદેહ વતન લાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મૃતકોનો અંતિમ સંસ્કાર પૂર્ણ ન થાય ત્યાં સુધીની સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. તો આ તમામ જે મૃતકો છે, જે ગુજરાતીઓ છે, તેમને સાંજ સુધીમાં વતન લાવવામાં આવશે. ભાવનગર ખાતેથી કાશ્મીર ખાતે યાત્રાએ અને ફરવા ગયેલા નાગરિકો ઉપર જે હુમલો થયો, એ હુમલામાં 2 ભાવનગરના નાગરિકો કે જેમના નામ યતીશભાઈ પરમાર અને એમનો દીકરો સ્મિતભાઈ યતીશભાઈ પરમાર બંનેના મૃત્યુ નિપજેલ છે. આ બંને મૃતકના ડેડ બોડી આજે સાંજ સુધીમાં મુંબઈ અને ત્યાંથી સીધા ભાવનગર કે વાયા અમદાવાદ ભાવનગર ખાતે પહોંચે એવી શક્યતાઓ રહેલી છે. જ્યારે પણ બંને મૃતકના મૃતદેહો ભાવનગર પહોંચશે ત્યારે ટ્રાફિક બંદોબસ્તથી લઈ ગાઈડ કાર સુધીનું આયોજન કરી રાખવામાં આવેલ છે. કોઈ પણ વિઘ્ન વગર બંને મૃતકના ડેડ બોડી એમના નિવાસસ્થાને પહોંચે. ત્યારબાદ સ્વજનો દ્વારા જે જગ્યા અને જે સમય નક્કી કરવામાં આવે, અંતિમ સંસ્કાર માટે ત્યાં જતી વખતે તમામ પ્રકારનો પોલીસનો બંદોબસ્ત યોગ્ય રીતે ગોઠવાય એ પ્રમાણેનું આયોજન કરી દેવામાં આવેલું છે. તો આ તરફ જમ્મુ કાશ્મીર આતંકી હુમલાને લઈને બોલ્યા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી. હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે. પર્યટકોને ધર્મ પૂજવામાં આવે છે, ધર્મના આધારે આતંકી હુમલો કરે છે, લોકોને ડરાવે છે, ધમકાવે છે. ગુજરાતના 3 પ્રવાસીઓના આ ઘટનામાં મોત નિપજ્યા છે. કાશ્મીર ગયેલા નાગરિકોને વતન લાવવાની વ્યવસ્થા કરાઈ રહી છે. હર્ષ સંઘવીએ
આજે તમામ કાર્યકરો તેમના કાર્યક્રમો જે છે તે રદ કર્યા છે અને સાંજે તેઓ પોતે જ્યારે મૃતદેહ વતન પહોંચશે તેમને સ્વીકારશે, ત્યાં તેઓ હાજર રહેશે. ઈજાગ્રસ્ત પર્યટકોને હોસ્પિટલમાં સારવાર પણ અપાઈ રહી છે. હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે, એક આતંકીને શોધીને જવાબ આપવામાં આવશે. આવો સાંભળીએ શું કહ્યું હર્ષ સંઘવીએ. સામાન્ય પર્યટક જે પોતપોતાના પરિવાર જોડે કાશ્મીર પ્રવાસ દરમિયાન જે પ્રકારે પર્યટકોને પોતાનો ધર્મ પૂછવામાં આવે અને ધર્મના આધારે એક પછી એક લોકો પર આ કાયરો દ્વારા જે હુમલો થયો છે, તેમાં આપણા ગુજરાતના 3 નાગરિકોને બી એમનું મોત થયું છે. આ તમામ નાગરિકોને પાછા પોતપોતાના પરિવાર સુધી, વતન સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જે વ્યવસ્થા થઈ છે, એમાં જેવું તેમને મુંબઈ કે અમદાવાદ એરપોર્ટ સુધી લાવવામાં આવશે, ત્યાંથી મુખ્યમંત્રીશ્રીએ સૂચના આપી છે. તે પ્રકારે જે કંઈ જરૂર હશે એ બધી જ વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા સૌ લોકોને પોતાના વતન સુધી પહોંચાડવા માટે કરવામાં આવશે. જે પ્રકારે કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ તાત્કાલિક કાશ્મીર પહોંચીને રિવ્યુ બેઠક અને બેઠક સાથે સાથે હાલતો પર તાત્કાલિક અસરથી મદદ અને જે પ્રકારે ગુજરાતના નાગરિકો જોડે વાત થઈ, તાત્કાલિક બધી જ ટ્રીટમેન્ટ એ લોકોને હોસ્પિટલ ખાતે આપવામાં આવી હતી. લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જે આ બાબતને ગંભીરતા લઈને તાત્કાલિક પ્રવાસ ટૂંકાવીને આવીને પરત પહોંચતાની સાથે જ રિવ્યુ બેઠકના જે દ્રશ્ય આપણે જોયા છે અને મને પૂર્ણ વિશ્વાસ છે જે પ્રકારે મોદી સરકારનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે ભારત દેશ કે સુરક્ષા ઉપર કોઈએ આંખ ઊંચી કરી કે જો કોઈએ દેશ પર હુમલો કર્યો હોય તો એકને શોધીને ભૂતકાળની અંદર ના ભૂતો ના ભવિષ્ય જેવા જવાબો આપવામાં આવ્યા છે. અને મને પૂર્ણ વિશ્વાસ છે કે આ કાયરોને શોધીને 100% તમામ પર્યટકો જેમને પોતાની જાન ગુમાવી પડી છે તેમને તેમના પરિવારજનોને ન્યાય અને મજબૂત ન્યાય જરૂરથી મળશે. હુમલામાંથી સુરક્ષિત નીકળેલા પરિવારે જણાવી આ વીતી. મહારાષ્ટ્રના પરિવારે ભયાનક ઘટનાનું વર્ણન કર્યું છે. આતંકીઓ અમારાથી 20 ફૂટ દૂર હતા. પરિવારે આ વીતી જણાવી છે. અમે પહેલગામથી નીકળ્યા અને આતંકી હુમલો થયો. અમે કેટલાય સમય સુધી ગોળીબારીનો અવાજ પણ સાંભળ્યો હતો. આ એ લોકો જે ત્યાંથી ઘટના સ્થળેથી નીકળી ગયા, થોડીક જ દૂર હતા અને આ ઘટનામાં તેઓ સુરક્ષિત બચી ગયા. તેઓએ પોતાની આ વીતી જણાવી છે અને જે સમયે આ ઘટના ઘટી ત્યારનું વર્ણન કર્યું છે. में हम घूमने गए थे ऊपर पहलगाम में, घोड़ा बुक किए 5, उन्होंने 7 टूरिस्ट स्पॉट हमारी बात भी किए, सब हुआ. फिर हम जब मिनी स्विट्जरलैंड में पूरा घूमे फिर निकल रहे थे तो ये हादसा हुआ. अच्छा, किसी को गोलियां चलाते हुए देखा? नहीं, मैंने गोलियां चलाते हुए नहीं देखा क्योंकि हम 20 फीट दूर थे, 20 फीट पीछे गोलियां चल रही थी तो हमने पीछे मुड़ के भी नहीं देखा क्योंकि लोग एक दूसरे को कुचल रहे थे. गेट छोटा था और जो
गेट होता है, हाँ, गेट छोटा था, उसका जो एंट्री थी, एग्जिट था, वो सिर्फ 4 फीट का दरवाजा था, और पीछे जो गेट आ रहा था वो 20 फीट लंबा था, उसमें 4 फीट की एग्जिट थी, और पब्लिक काफी थी। तो क्या सबको लग रहा था कि हम उस पार हो जाए जंगल में, कि पीछे जो रह जाएंगे तो वो मरेंगे, तो सब 4 फीट के दरवाजे से कूदने को देख रहे थे। और फायरिंग की आवाज आप लोगों ने काफी देर चल रही थी। अच्छा, काफी देर तक। कौन घायल हुआ आपका यहाँ पे? मिसेज है, 2 जैसे उनको पहाड़ से कूदे तो इनका पैर वहीं पे मुड़ गया, 2 फ्रैक्चर हो गए। अभी यहाँ पे बताया हमारे को एक्सरे वगैरह किए, 2 फ्रैक्चर है। अच्छा, फ्रैक्चर हुआ। तो फिर मैंने एक बाजू से मैंने पकड़ा, एक बाजू से मेरे बेटे ने पकड़ा, और हमने इनको वहीं पे जैसे हुआ वहीं से फ्रैक्चर की स्थिति में इनको नीचे रख के लाए। तो जब आपने गोलियों की आवाज सुनी, तो बहुत काफी डरे हुए होंगे? नहीं, मेरे को एक्चुअली मिसेज थी, मेरा बेटा था, तो उनकी सिक्योरिटी का लग रहा था कि मैं इनको कम से कम नीचे पहुंचा दूं। अच्छा। बाकी ऐसा इतना, लेकिन अब वापस जा रहा है क्योंकि इनका डॉक्टर ने 2 महीने बेड रेस्ट बोल दिया। बस लोगों ने आवाज दी है कि फायरिंग हो रही है और चलते जाइए, बस ऐसे दौड़ा, आगे आगे दौड़ते जा रहे थे हम लोग, और पीछे से लोग आ रहे थे, हमको धक्के दे रहे थे, हम लोगों के पैरों में भी आ गए। फिर उन्होंने मुझे उठाए, बच्चे को, ये मेरा बेटा भी है, वो पीछे था, उनको निकाले। हम पीछे ध्यान ही नहीं दे रहे थे क्योंकि हमको आगे की सोचना था। कितने टूरिस्ट वहाँ पे थे? 4-5 हजार होंगे। 4-5 हजार। बच्चे भी थे, छोटे छोटे, बहुत छोटे बच्चे भी थे। किसी को गोलियां चलाते हुए देखा? नहीं, हम क्योंकि गेट पे ही थे ना, हम निकल ही रहे थे वापस आने के लिए, बस इतना ही देखे हमने। पीछे वो रो रहे थे, मेरे भैया ने मर गए, वो रो रहे थे बहुत, और किसी की फैमिली में से भी रो रहे थे, पर अभी वो ढूंढने का टाइम नहीं था उनके पास कि रिटर्न जाए और ढूंढ के आ जाए।